નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ગોળા માટે ટર્મિનલ વેગનું સૂત્ર મેળવ્યું હતું. આજે આપણે એને રિલેટેડ કેટલાક દાખલા ગણવાના છે. તો આપણે આજના લેક્ચરની શરૂઆત ઉદાહરણ નંબર 10 થી કરીએ. હવે 10મા ઉદાહરણની અંદર તમે જોશો તો માહિતી તમને આ રીતે આપેલી છે કે તમારે એક પાત્ર ધ્યાનમાં લેવાનું છે. આ પાત્રની અંદર તમારે તેલ ભરી દેવાનું છે. પ્રવાહી એટલે કે લિક્વિડ તરીકે કોણ ભરવાનું છે? તેલ. અને આ જે તેલની ઘનતા છે એને આપણે કીધીએ રો એલ. લિક્વિડની ઘનતાને શું કીધીએ? રો એલ. તો તેલની ઘનતા તમને રકમમાં આપી છે 1.5 ગુણ્યા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે તમારે આની અંદર શું કરવાનું છે એ તમને કહું. આ તેલની અંદર તમારે કોપરની ગોળી છે એને મૂકવાની છે. એટલે થોડોક સમય પછી તમે જોશો તો એનો વેગ ધીમે ધીમે વધતો જશે, એક સમયે અચળ થઈ જાય. અને આ અચળ વેગને ટર્મિનલ વેગ કહેવાય અથવા એનો અંતિમ વેગ કહેવાય. તો આનો ટર્મિનલ વેગ તમને રકમમાં આપ્યો છે 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ. કોપરની ગોળી જે તમે પ્રવાહીમાં મૂકી છે એનો ટર્મિનલ વેગ કેટલો આપ્યો? 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે આને મીટર પર સેકન્ડમાં ફેરવું હોય તો 100 વડે ભાગી નાખવાનું અથવા 10 ની માથે -2 વડે ગુણ નાખવાનું. તો આને મીટરમાં ફેરવો તો 6.5 ના 6.5 સેન્ટી એટલે 10 ની માથે -2 થયા મીટર પર સેકન્ડ. અને આ જે ગોળી તમે લીધી છે કોપરની એની ત્રિજ્યા રકમમાં આપી 2 મિલીમીટર. ગોળીની ત્રિજ્યા કેટલી છે? 2 મિલીમીટર. તો આને મીટરમાં ફેરવતા આવડે? 2 ના 2 મિલી એટલે 10 ની માથે -3 થશે મીટરના મીટર. તો આ તેલ છે ને એનો શ્યાનતા ગુણાંક તમારે ગણવાનો છે ઈટા. તો ગણવાનું શું છે તમારે? શ્યાનતા ગુણાંક. કોપરની જે ગોળી છે એની ઘનતા તમને રકમમાં આપી છે. કોપરની ઘનતા રકમમાં આપી દીધી છે 8.9 ગુણ્યા 10³ અને પ્રવાહી તેલની ઘનતા તમને આપી 1.5 ગુણ્યા 10³ ટર્મિનલ વેગ આપ્યો છે. ગોળાની ત્રિજ્યા આપી દીધી છે અને તમને પ્રવાહીનો શ્યાનતા ગુણાંક પૂછ્યો છે ઈટા. તો આપણી પાસે ટર્મિનલ વેગનું સૂત્ર હાજર છે. ટર્મિનલ વેગ સૂત્ર યાદ રહેવું જરૂરી. તો શું આવશે? કયો? 2/9 2/9 પછી GR² ના છેદમાં ઈટા કાઉન્સમાં રો માઇનસ રો એલ. આ સૂત્રમાં યાદ રાખજો, આ રો એટલે કોની ઘનતા? તો કે ગોળાની ઘનતા. આવડી આ જે ઘનતા છે એ કોની હોય? તો કે ગોળાની. અને રો એલ એ કોની ઘનતા? તો કે જે તમે પ્રવાહીમાં ગતિ કરાવડાવો છો એ પ્રવાહીની ઘનતા એટલે કે તરલની ઘનતા. તો જેમાં ગતિ કરે છે એની ઘનતા થઈ ગઈ ને આ છે ગોળાની ઘનતા. તો ધ્યાન રાખજો, રો એલ હજી એકવાર કહો, જે પ્રવાહીમાં ગતિ કરે છે એની ઘનતા અને રો એટલે ગોળાની ઘનતા. તો તમારે ગણવાનું શું છે? ઈટા. તો ઈટાને સૂત્રનો કરતા બનાવી ગયો તો ઈટા = શું થાય? 2/9 GR² ના GR². ઈટાને આ બાજુ લઈ જાઓ, વીટીને આ બાજુ લાવો. અહીં શું આવશે? રો માઇનસ રો એલ. હવે બધી કિંમત તમારે મૂકતી જવાની છે. તો 2/9 ના 2/9 G બરાબર મૂકજો 9.8. R બરાબર તમે મૂકી દો 2 ગુણ્યા 10 ની માથે -3 એનો વર્ગ અને છેદમાં VT. VT એટલે કેટલા આવશે? 6.5 ગુણ્યા 10 ની માથે -2. અહીં ઊંધું ચિત્ર ક્લિયર થયું. રો એટલે હજી એકવાર કહું, ગોળાની ઘનતા. ગોળાની ઘનતા કેટલી આપી? 8.9 ગુણ્યા 10 ની 3 માઇનસ રો એલ એટલે પ્રવાહીની ઘનતા તમને રકમ આપી છે તેલની ઘનતા 1.5 ગુણ્યા 10 ની 3. તો હવે થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપીએ. ઈટા ના ઈટા 2/9 ના 2/9 ગુણ્યા 9.8 ના 9.8. હવે 2 નો વર્ગ કેટલો થાય? 4. 10 ની માથે -3 નો વર્ગ કેટલો થાય? 10 ની માથે -6. જાગતા રહેજો. હાલો, છેદમાં 6.5 ગુણ્યા 10 ની માથે -2. હવે અહીંયા તમે શું કરશો? તો કે 10 ની 3 કોમન કાઢી નાખો. તો 10 ની 3 કોમન કાઢીને હું પહેલાં લખી નાખું. અહીંયા શું આવશે? કયો? 8.9 માઇનસ 1.5. જો એટલું ચિત્ર ક્લિયર થયું. હવે તમારે કરવાનું શું છે? 8.9 માંથી 1.5 બાદ કરવાના છે. એના ગુણ્યા આ કરો, એના ગુણ્યા આ કરો, એના ગુણ્યા આ કરો, એના ભાગ્યા આ કરો ને એના ભાગ્યા આ કરો ને પછી ઘાતનો વહીવટ કરી નાખો. એટલે તમારા ફાઇનલ જવાબ છે ને વિદ્યાર્થી મિત્રો આટલો આવશે 0.99.
રાઉન્ડ ઓફ થતો હોય તો રાઉન્ડ ઓફ કરી નાખવાનું, એટલે ફાઇનલ તમે રાઉન્ડ ઓફ કરશો એટલે ફાઇનલ જવાબ કેટલો આવે છે 0.99. અને શ્યાનતા ગુણાંકનો એકમ શું થાય કયો? પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. તો તમને શ્યાનતા ગુણાંક ગણવાનું કહે તો આ રીતે તમે આરામથી ગણી શકો. તો આ હતું ઉદાહરણ નંબર 10. હવે હોમવર્કમાં તમારે શું કામ કરવાનું છે? આ ગોળાની ત્રિજ્યા આપણે કરી નાખીએ 4 મિલીમીટર. ટર્મિનલ વેગ લઈ લેવાનો છે 8 સેન્ટીમીટર પર સેકન્ડ. જે પ્રવાહી તેલ છે એની ઘનતા તમારે ધ્યાનમાં લેવાની છે 2 ગુણ્યા 10⁻³ અને ગોળો તમારે કોપરનો જ રાખવાનો છે. તો કોપરની ઘનતા કેટલી થાય? 8.9 ગુણ્યા 10⁻³. તો પ્રવાહીનો શ્યાનતા ગુણાંક કેટલો થાય ને એ તમારે ગણવાનું છે. તો આ હતું તમારું ઉદાહરણ નંબર 10 વ્યવસ્થિત રીતે લખી. તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયનો 28મો દાખલો જોઈએ. બહુ જ અગત્યનો દાખલો છે. મિલિકન નામનો એક સાયન્ટિસ્ટ છે, એને એક ઓઇલ ડ્રોપનો પ્રયોગ કર્યો. ઓઇલ એટલે તેલનું ટીપું અને ડ્રોપ એટલે પડતું મૂકવું. હકીકતમાં શું છે એ તમને કહું છું. તમારે એક તેલનું ટીપું ધ્યાનમાં લેવાનું છે અને ટીપું હંમેશા ગોળાકાર હોય, યાદ રાખજો. તો સમજવાનું એ છે કે આ જે ટીપું છે આ ગોળો બનેલો હેનો છે તેલનો, અને એને ડ્રોપ કરવાનું છે, હવામાં પડતું મૂકવાનું છે. એટલે થોડોક સમય પછી એનો વેગ અચળ થઈ જાય અને આ અચળ વેગને એનો ટર્મિનલ વેગ કહેવાય. તો આનો ટર્મિનલ વેગ તમારે ગણવાનો છે. અત્યાર સુધીના જે દાખલા છે એમાં આપણે શું ધ્યાનમાં લીધું હતું? ધાતુની ગોળી લેતા ને એને પાણીમાં ગતિ કરાવતા હતા. આ કેસમાં કેવું થાય છે? ગોળી છે તેલની અને ગતિ હેમાં કરે છે? હવામાં. તો આનો ટર્મિનલ વેગ તમારે ગણવાનો છે. તો ટર્મિનલ વેગનું સૂત્ર તમારી પાસે હાજર છે. ટર્મિનલ વેગ VT બરાબર શું આવશે? 2/9 GR² ρ માઇનસ ρl. આપણે આવું સૂત્ર લખેલું છે. હવે આ સૂત્રને સમજવાનો પ્રયત્ન કરજો. VT ના VT, 2/9 ના 2/9, G બરાબર મૂકજો 9.8, R એટલે આ ટીપાની ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા, અને રકમમાં તમને આપી છે 2 ગુણ્યા 10⁻⁵. તો ત્રિજ્યા બરાબર મૂકજો 2 ગુણ્યા 10⁻⁵² અને હવે વિચારવાનું એ છે કે આ ટીપું ગતિ હેમાં કરે? હવામાં. અને હવાનો શ્યાનતા ગુણાંક તમને રકમ આપી દીધો છે. જો 1.5 ગુણ્યા 10⁻⁵. જેની અંદર ગતિ કરે એનો શ્યાનતા ગુણાંક ધ્યાનમાં લેવાનો. તો અત્યારે હવામાં ગતિ કરે તો હવાનો શ્યાનતા ગુણાંક કેટલો છે? 1.5 ગુણ્યા 10⁻⁵. હવે ભૂલ પડવાની સંભાવના અહીંયા ખરી. જો આ ρ એટલે એની ઘનતા, તો કે જે ગોળી હોય એની ઘનતા. હવે આ ગોળી એની બનેલી છે તો કે તેલની, અને તેલની ઘનતા તમને રકમમાં આપી છે 1.2 ગુણ્યા 10⁻³ એટલે અહીંયા તમારે ઘનતા કોની લેવાની છે? તેલની. માઇનસ ρl. ρl એટલે જે તરલમાં ગતિ કરે એની ઘનતા આવે. હવે અહીં તરલ તો તરીકે પાણી તો છે નહીં, પ્રવાહી તો છે નહીં, તો તરલ તરીકે કોણ છે? હવા. તો અહીં તમારે હવાની ઘનતા લેવાની. આ ગોળીની ઘનતા અને આ જેમાં ગતિ કરે એની ઘનતા. હવે તેલની ઘનતા તમને રકમમાં આપી દીધી છે 1.2 ગુણ્યા 10⁻³ માઇનસ ρ હવા. હવે આ દાખલામાં હવાની ઘનતા તમારે અવગણવાની છે, કારણ કે હવાની ઘનતા 1 હોય ને જ્યારે આવડી આ ઘનતા છે 1000ની રેન્જમાં છે. જો તો એની સાપેક્ષમાં તમે હવાની ઘનતા અવગણી શકો ખરા, નહીંતર તમારે 1 મૂકવી હોય તો મૂકી શકો, એમાં કંઈ ખોટું નથી. અત્યારે ટેક્સ્ટ બુકવાળાએ હવાની ઘનતા અવગણીને દાખલો ગણેલો છે, પણ હું અહીંયા હવાની ઘનતા 1 ધ્યાનમાં લઉં તો આની સાપેક્ષમાં તમને ખબર છે આ ઘણું બધું ઓછું કહેવાય, એટલે એને અવગણ નાખવાનું. તો આને અવગણ નાખો તો હવાની ઘનતા અત્યારે સમજવા માટે આપણે 0 લઈ લઈએ. ઓકે, હાલો. તો VT ના VT, 2/9 ના 2/9, 9.8 ના 9.8, 2 નો વર્ગ કેટલો થાય? 4, -5 ઘાતનો વર્ગ થાય 10⁻⁻10 ના છેદમાં 1.5 ગુણ્યા 10⁻⁻5. હજી એકવાર કહો, અહીંયા હવાની ઘનતા 1 લખવી તમે લખી શકો, પણ આની સાપેક્ષમાં આપણે અવગણ નાખશું, કારણ કે તમને ખબર છે કે આવડું આ 1.2 ગુણ્યા 10⁻³ એટલે લગભગ કેટલું થયું? 1200 થયું, બરાબર ને? 1200માંથી 1 બાદ કરો તો જવાબમાં કાંઈ બહુ મોટો ફેર પડે નહીં. એટલે આપણે આને અવગણ નાખવાનું છે ને અવગણીને કેટલા લખવાના છે? 1.2 ગુણ્યા 10⁻³ હતી. મોટા આંકડાની સાપેક્ષમાં તમે આને અવગણ નાખો. હવે આ બધાનો તમારે હિસાબ કરવાનો છે અને એ બધાનો હિસાબ કરશો એટલે તમારો ફાઇનલ જવાબ કંઈક આવો આવશે: 5.9 ગુણ્યા 10⁻² મીટર પર સેકન્ડ.
અને -2 ને તમે સેન્ટીમીટર કહી શકો. 5.8 ગુણ્યા 10 માથે -2 મીટર પર સેકન્ડ જવાબ આવ્યો. -2 ને તમે સેન્ટી કહી શકો એટલે ફાઇનલ જવાબ શું થાય? 5.8 સેન્ટીમીટર પર સેકન્ડ. લ્યો, તો પહેલો પ્રશ્ન તમારો સોલ્વ થયો કે ગોળાનો ટર્મિનલ વેગ કેટલો હોય, તો એ તમે સોલ્વ કરી નાખ્યો. હવે બીજો પ્રશ્ન એ થાય કે તમને ખબર છે કે જ્યારે આ ગોળી, આ તેલનું ટીપું હવામાં ગતિ કરતું હોય ત્યારે ગતિનો વિરોધ કરતું ગતિ અવરોધક બળ લાગે. ટીપું જ્યારે હવામાં ગતિ કરતું હોય આ બાજુ એટલે કે નીચે તરફ, ત્યારે ગતિનો વિરોધ કરતું ઉપર તરફ બળ લાગે. એ બળને આપણે શ્યાનતા બળ કીધું. તો સ્ટોક્સના નિયમ મુજબ આ ગોળી ઉપર કેટલું શ્યાનતા બળ લાગે? તો બીજો પ્રશ્ન તમને શ્યાનતા બળ કીધું અથવા ગતિ અવરોધક બળ પૂછ્યું. તો આપણી પાસે સૂત્ર છે સ્ટોક્સના નિયમ મુજબ ગોળા ઉપર અથવા ગોળી ઉપર લાગતા શ્યાનતા બળનું સૂત્ર શું છે? 6π ηRV. તો 6 π બરાબર 3.14 મૂકી દો. ઈટા એટલે જેની અંદર ગતિ કરે છે એનો શ્યાનતા ગુણાંક. તો કોની અંદર ગતિ કરે છે? હવાની અંદર. ને હવાનો શ્યાનતા ગુણાંક રકમમાં તમને આપ્યો છે 1.5 ગુણ્યા 10 માથે -5 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. શ્યાનતા ગુણાંકનો એકમ શું થાય? પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. આર એટલે ગોળાની ત્રિજ્યા, રકમમાં આપી છે 2 ગુણ્યા 10 માથે -5 અને વીટી એટલે ટર્મિનલ વેગ. મીટરવાળો ભાગ ધ્યાનમાં લેવાનો છે. વીટી તમને અહીં મળેલો છે તો મીટરમાં કેટલો જવાબ છે કયો? 5.8 ગુણ્યા 10 માથે -2. આ બધાયનો તમે હિસાબ કરશો ને એટલે તમારો જવાબ આવશે 3.93 ગુણ્યા 10 ન્યૂટન. તો શ્યાનતા બળ ગણવાનું કહે તો અહીંયા સુધી ગણવાનું, અને ટર્મિનલ વેગ કહે તો તમારે અહીંયા સુધી ગણવાનું. આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, આપણે અહીંયા હવાની ઘનતા શું કરી છે? અવગણી નાખેલી છે. તો ચિત્ર ક્લિયર થયું કે નહીં? તો ફટાફટ વ્યવસ્થિત રીતે દાખલો ગણી નાખો. અને હોમવર્કમાં હવે તમારે શું કામ કરવાનું છે? ગોળાની ત્રિજ્યા બદલાવી નાખીએ આપણે અને અહીં 4 કરી નાખીએ. હવાની ઘનતામાં આપણે કાંઈ ફેરફાર કરતા નથી. શ્યાનતા ગુણાંકમાં આપણે આ જે તેલ છે ને એની ઘનતામાં ફેરફાર કરીને આપણે અહીંયા 3.2 કરી નાખીએ. અને હવાના શ્યાનતા ગુણાંકમાં આપણે કાંઈ ફેરફાર કરતા નથી. તો આ બેમાં ફેરફાર થાય તો તમારા જવાબમાં શું ફેરફાર થાય એ તમારા હોમવર્કમાં લખીને ફરજિયાતપણે મોકલવાનું છે. તો આ તો તમારો સ્વાધ્યાયનો 28. જો વિદ્યાર્થી મિત્રો, હવે એક આવો દાખલો વારંવાર પૂછાય છે. એની અંદર તમને માહિતી આ રીતે આપે કે પાણીના તમારે 2 ટીપા ધ્યાનમાં લેવાના. ધારો કે એક આ ટીપું છે એની ત્રિજ્યા R લઈ લઈએ, બીજું ટીપું છે એની ત્રિજ્યા R લઈ લઈએ. હવે આ બંને ટીપા છે એ નીચે તરફ પડે છે. બંને ટીપાને નીચે તરફ પાડવાના છે તો એક સમય એવો આવે કે બંને ટીપા ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ બંને ભેગા થઈ જશે. અત્યારે બંને ટીપા છે એની ત્રિજ્યાએ સમાન આપી છે અને બેના ટર્મિનલ વેગે સમાન આપ્યા છે. આ વીટી જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે અને આ પણ વીટી જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે. તો હવે તમને પ્રશ્ન એવો કર્યો છે કે જ્યારે બંને ટીપાઓ ભેગા થઈ જાય, આ 2 ટીપાઓ ભેગા થઈ એમાંથી એક મોટું ટીપું બને કે એની ત્રિજ્યાને હું R કહી દઉં. તો આ મોટા ટીપાનો ટર્મિનલ વેગ કેટલો હોય ને એ તમારે ગણવાનો છે. એને હું VT ડેશ કહી દઉં. ફરી એકવાર કહું, 2 R ત્રિજ્યાના નાના ટીપાઓ છે, બંને VT જેટલા સમાન ટર્મિનલ વેગથી ગતિ કરે છે અને જો બંને ભેગા થઈ જાય અને એક મોટું ટીપું બને તો મોટા ટીપાના ટર્મિનલ વેગ ગણવા માટેનું સૂત્ર તારવવાનું છે. તો એક કામ કરીએ, પહેલાં નાના ટીપાનો ટર્મિનલ વેગ ગણી નાખો. તો નાના ટીપાનો ટર્મિનલ વેગ તો એને હું VT કહી દઉં. બેના ટર્મિનલ વેગ હરખા જ છે, બરાબર ને? તો બે માટે કોઈ પણ એક માટે સૂત્ર લાગુ પાડી શકો તો શું હશે? 2/9 GR² અપોન ઈટા ઇન્ટુ ρ માઇનસ ρl. આ નાના ટીપાના ટર્મિનલ વેગનું સૂત્ર થયું. ખાસ ફોકસ તમારે આને કરવાનું છે કે નાના ટીપાની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. ત્યારે એનો ટર્મિનલ વેગ કેટલો છે? VT. હવે 2 ટીપા ભેગા થઈને મોટું ટીપું બને એટલે ત્રિજ્યા બદલાઈ જવાની. એટલે જો ત્રિજ્યા બદલાય તો ટર્મિનલ વેગે બદલાઈ જાય. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે 2 નાના ટીપા ભેગા થઈને મોટું ટીપું બન્યું તો તમારે મોટા ટીપાની ત્રિજ્યા ગણવી પડે. તો એના માટે તમારે શું કરવાનું? મોટા ટીપાનું કદ ગણવાનું. આ મોટા ટીપાનું કદ કેટલું હોય? તો કે 2 નાના ટીપાના કદ જેટલું હોય કે નહીં? કારણ કે આવડું આ બન્યું તો આમાંથી જ હતા ને.
એટલે મોટા ટીપાનું કુલ કદ કેટલું થાય? તો કે 2 નાના ટીપાના કદ જેટલું હોય. જો અહીં 3 ટીપા હોત તો મોટા ટીપાનું કદ કેટલું થાય? 3 નાના ટીપાના કદ જેટલું. 4 નાના ટીપા હોત તો શું થાય? મોટા ટીપાનું કદ કેટલું થાય? તો કે 4 નાના ટીપાના કદ જેટલું. એટલે મોટા ટીપાનું કદ કેટલું થતું હોય? તો જેટલા નાના ટીપા હોય એના કદ જેટલું થાય. તો ઓકે, આગળ વધીએ. તો મોટા ટીપાનું કદ ગણવું હોય તો સૂત્ર શું છે? 4/3. ટીપું ગોળાકાર હોય ને, અને ગોળાના કદનું સૂત્ર શું થાય? 4/3 પાય આરનો ઘન. મોટા ટીપાની ત્રિજ્યા છે r. અને તમને ખબર છે કે આ બાજુ તમારે નાના ટીપાનું કદ ધ્યાનમાં લેવાનું છે. તો નાના ટીપાનું કદ કેટલું આવે? તો એક નાના ટીપાનું કદ કેટલું થાય? 4/3 પાય આરનો ઘન. નાના ટીપાની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. પણ આવા નાના ટીપા કેટલા છે? 2. તો આવા 2 નાના ટીપા ભેગા થઈને અને મોટું ટીપું બને. જો અહીં 3 નાના ટીપા હોય તો તમારે 3 લેવા પડે. એક ટીપાનું કદ આટલું હોય તો 3નું કેટલું થાય? તો કે આટલું. અત્યારે 2 ટીપા ભેગા થયા. અચ્છા, હવે તમને ખબર પડે છે 4/3 પાય. 4/3 પાય કેન્સલ થાય. તો અહીં આરનો ઘન બરાબર શું આવે? 2 સ્મોલ આરનો ઘન થાય. હવે બે બાજુ તમે ઘનમૂળ લઈ લો તો અહીંયા આવશે આર. ઘન અને ઘનમૂળ કેન્સલ થાય. આવડું આની માથે ઘનમૂળ આવી જાય. ઘનમૂળ ન લખવું તો 1/3 ઘાત લખી નાખવાનું. અને અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય. આને સમીકરણ નંબર 2 આપી દો. તો આના પર તમને મોટા ટીપાની ત્રિજ્યા મળી ગઈ. ચિત્ર ક્લિયર થયું? બે બાજુ ઘનમૂળ લો એટલે અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય એટલે આર આવશે. બેની માથે ઘનમૂળ આવી જશે ને અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય એટલે આર આવે. તો હવે મોટા ટીપાનો ટર્મિનલ વેગ ગણો તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ બહુ જ અગત્યના MCQ છે એવા. તો એને હું VT ડેશ કહી દઉં. તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ ગણવો હોય તો સૂત્ર શું થાય? 2/9. G રહે. મોટા ટીપાની ત્રિજ્યા કેટલી છે? r². એટલે અહીંયા GR² થઈ જાય અપોન ઈટા. તરલ તો ઈની જ રહેવાનું. અહીંયા પ્રવાહી હશે ને અહીંયા પ્રવાહી હશે, અને બંને હવામાં ગતિ કરે છે એટલે શાંતા ગુણાંક તો બેમાં કોમન જ રહેવાનો. અને ρ - ρl એ પણ કોમન રહેવાનું છે, કારણ કે બેમાં ઘનતા તો સરખી જ રહેશે. નાના ટીપા માટે એ ઘનતા હશે અને મોટા ટીપા માટે એ ઘનતા હશે. ખાલી ફેર હેમાં પડે છે? ત્રિજ્યાનો. આને સમીકરણ નંબર 2 આપી દો. 3 આપી દો, બરાબર ને? હવે તમારે સમીકરણ નંબર 3 અને 1નો ગુણોત્તર લેવાનો છે. તો સમી 3 અને 1નો ગુણોત્તર લેતા હવે તમે 3/1 કરશો એટલે તમને ખબર પડશે 2/9 કેન્સલ થાય. જો G કેન્સલ થાય, ઈટા કેન્સલ થાય, ρ - ρl એ કેન્સલ થાય. એટલે VT ડેશની સામે શું આવશે તમને ખબર પડે છે? ખાલી r² વધુ રહેશે. અને છેદમાં VTની સામે શું આવશે? સ્મોલ r². બાકીનું બધું તો ઉડી જવાનું છે. ઓકે, હાલો. તો VT ડેશના VT ડેશ ના છેદમાં VT બરાબર. હવે આર ભાળોના તમે શું લખશો? કેપિટલ આર ભાળોના તમે શું લખશો? આપણી પાસે સૂત્ર હાજર છે, જો અહીં. તો 2ની માથે 1/3 × r ને આખાનો વર્ગ. ટપો પડે છે કે નહીં? કેપિટલ આર ભાળોના તમે શું લખશો? 2ની માથે 1/3 × r અને પાછો આખાનો વર્ગ. આ સૂત્ર મુજબ, બરાબર ને? વર્ગના વર્ગ રહેવા દેવાના. આરની કિંમત તમારે સામેથી મૂકવાની સમીકરણ નંબર 1 માંથી. ઓકે, હાલો. છેદમાં r². તો આગળ વધીએ. VT ડેશના VT ડેશ છેદમાં VT. હવે તમારે શું કરવાનું છે? આનો વર્ગ અલગ કરવાનો છે. તો જો આનો વર્ગ અલગ કરો એટલે આની માથે 2 ઘાત આવી જાય. એટલે શું થાય? 2ની માથે 2/3 ઘાત. આ 2 છે આને ગુણાઈ જશે. એટલે 1/3 × 2 કરો એટલે શું થઈ જાય? 2/3. અને અહીંયા થઈ જશે r² છેદમાં r². r² કેન્સલ થાય. તો VT ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કયો? 2ની માથે 2/3 ઘાત ઇન્ટુ VT. આ VT એટલે નાના ટીપાનો ટર્મિનલ વેગ. આ 2 તમને ટીપાઓની સંખ્યા બતાવે. અને VT ડેશ એટલે મોટા ટીપાનો ટર્મિનલ વેગ થયો. તો હવે તમને નાના ટીપાનો ટર્મિનલ વેગ, સપોઝ આ બંને નાના ટીપાનો ટર્મિનલ વેગ આપી દે 10 મીટર/સેકન્ડ અથવા 10 સેન્ટીમીટર સેકન્ડ. તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ કેટલો થાય? તો તમારે આમાં ડાયરેક્ટ કિંમત જ મૂકી રાખવાની રહે. તો અહીં 2ની માથે 2/3 ઇન્ટુ VT ડેશ. VT બરાબર કેટલા મૂકશો? નાના ટીપાનો ટર્મિનલ વેગ 10. હવે આનું સાદુરૂપ દેતા આવડે તો પહેલાં તમારે 2નો વર્ગ કરવાનો. 2નો વર્ગ કેટલો થાય? 4. અને પછી તમારે એનું ઘનમૂળ કાઢવાનું. તો 4નું ઘનમૂળ કાઢવાવાળી રીત તો તમને યાદ છે. એકવાર વર્ગમૂળ દબાવવાનું,
પછી ગુણાકારની નિશાની દબાવવાની, 2 વાર વર્ગમૂળ દબાવવાનું. તો આ રીત આપણે ક્લાસમાં કરાવેલી જ છે, એટલે પછી તમને સાદુરૂપ દેતા આવડી જાય ખરું. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી કેવા ફેરફાર થઈ શકે જો. હવે અહીંયા 3 ટીપ આપ્યા હોય તો તમારે શું કરવાનું? તો ફેર અહીંયા પડશે. તો અહીંયા તમારે 3 આવશે. મોટા ટીપાનું કદ કેટલું થાય? તો કે 3 નાના ટીપાના કદ જેટલું. તો અહીંયા શું થઈ જાય? કયો 3 આવી જાય. અહીંયા શું થઈ જાય? 3 આવી જશે. અને પછી ફેર ક્યાં પડવાનો છે? અહીંયા જ્યાં જ્યાં 2 હશે ત્યાં 3 આવી જાય. ખબર પડે છે કે નહીં? એ જ રીતે તમને એમ કે n ટીપા ભેગા થાય. જો અહીંયા 2 હોય તો 2 લખવાના, 3 હોય તો 3 લખવાના, 4 હોય તો 4 લખવાના. એવા n ટીપા ભેગા થાય તો n રાખવાનું. તો અહીંયા તમારે n લખી નાખવાના. આ એક સૂત્ર બહુ અગત્યનું કે n નાના ટીપા ભેગા થઈને મોટું ટીપું બને તો મોટા ટીપાની ત્રિજ્યા ગણવા માટેનું સૂત્ર શું આવશે? r બરાબર n 1/3 × r. તમને એમ કહે કે r ત્રિજ્યાના 8 નાના ટીપા ભેગા થાય તો મોટા ટીપાની ત્રિજ્યા કેટલી હોય? તો તમારે શું કરવાનું? મોટા ટીપાનું કદ બરાબર 8 નાના ટીપાનું કદ. તો અહીંયા 8 આવશે, અહીંયા 8 આવશે, અહીંયા 8 આવશે. હવે 8નું ઘનમૂળ કેટલું થાય? તો કે 2. અહીં 2 આવી જાય. એટલા માટે એક શોર્ટકટ સૂત્ર જ યાદ રાખશું કે અહીંયા આપણે n ની માથે 1/3. આ દર વખતે માથાકૂટ તમારે કરવાની નહીં. તમને એમ કે r ત્રિજ્યાના n નાના ટીપા ભેગા થઈ અને મોટું ટીપું બને તો મોટા ટીપાની ત્રિજ્યા ગણવા માટેનું સૂત્ર છે. 8 ટીપા આપે તો n બરાબર 8 મૂકી દેવાનું. તમને એમ કહે કે 27 નાના ટીપા ભેગા થઈને મોટું ટીપું બને તો મોટા ટીપાની ત્રિજ્યા કેટલી હોય? તો n બરાબર 27 મૂકી દેવાના. 27નું ઘનમૂળ કેટલું થાય? 3. તો મોટા ટીપાની ત્રિજ્યા કેટલી થાય? r બરાબર 3r. ક્લિયર થયું? તો અહીંયા તમારે n હોય તો અહીં n રાખવાના. હવે છેલ્લે તમે જોજો અહીં 3 ટીપા હતા તો 3 આવ્યા. અહીં n ટીપા હોય તો n આવશે. અહીંયા n આવી જશે, અહીંયા n આવી જશે. તો આ એક શોર્ટકટ સૂત્ર બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હવે હું તમને ડાયરેક્ટ MCQ આપું. જો 8 નાના ટીપાઓ છે અને બધાનો ટર્મિનલ વેગ તમને આપ્યો છે 10 મીટર પર સેકન્ડ, 10 સેન્ટીમીટર પર સેકન્ડ રાખીએ. r ત્રિજ્યાના 8 નાના ટીપાઓ છે, દરેકનો વેગ 10 સેન્ટીમીટર પર સેકન્ડ છે. અને આપણે આ જે 8 ટીપાઓ છે એ ભેગા થઈ અને મોટું ટીપું બને તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ કેટલો થાય? અત્યારે ટીપાઓની સંખ્યા યાદ રાખજો 8 છે, તો n બરાબર 8 મૂકી દો અહીં. અને દરેક નાના ટીપાનો ટર્મિનલ વેગ તમને 10 આપ્યો. તો તમારે શું કરવાનું? હવે 8નું પહેલાં ઘનમૂળ કાઢવાનું. 8નું ઘનમૂળ કેટલું થાય? 2. 8નું ઘનમૂળ કેટલું થાય? 2. અને પછી એનો વર્ગ કરી નાખવાનો. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 × 10 એટલે જવાબ શું આવશે? 40 સેન્ટીમીટર પર સેકન્ડ થાય. તો આ એક સૂત્ર ગોલ્ડન સૂત્ર છે, યાદ રાખજો. આ VT ડેશ એટલે શું છે? તો કે મોટા ટીપાનો ટર્મિનલ વેગ. અને આ VT શું છે? નાના ટીપાનો ટર્મિનલ વેગ. અને n હું બતાવે તમને ટીપાઓની સંખ્યા. તો એક દાખલો તમારા હોમવર્કમાં ગણવાનો છે. તમને આવો પ્રશ્ન પૂછે કે નાના ટીપાઓનો ટર્મિનલ વેગ 5 સેન્ટીમીટર પર સેકન્ડ છે અને આ ટીપાઓની ટોટલ સંખ્યા છે 27. અને આ 27 ટીપાઓ ભેગા થઈ અને મોટું ટીપું બને તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ કેટલો થાય? તો એને હું VT ડેશ કહી દઉં. તો આ તમારા હોમવર્કમાં ગણીને મોકલવાનો છે. આ બધી માથાકૂટ ન કરો તો ડાયરેક્ટ આ શોર્ટકટ સૂત્ર યાદ રાખી લેવાનું. પહેલાં ઘનમૂળ કરવાનું ને પછી એનો વર્ક કરવાનો એટલે તમને જવાબ આરામથી મળી જશે. તો આ સરસ મજાનો દાખલો હતો. એક કરતાં વધારે ટીપા ભેગા થઈ અને મોટું ટીપું બને ત્યારે એના ટર્મિનલ વેગ ગણવા માટેનું શું. તો વિદ્યાર્થી મિત્રો હવે એક નાનો એવો ટોપિક જેનું નામ છે રેનોલ્ડ અંક. હવે રેનોલ્ડ નામના એક વૈજ્ઞાનિકે તરલ કેવા પ્રકારનું વહન ધરાવે છે એ જાણવા માટે એક અંક વ્યાખ્યાયિત કર્યો. એ અંકને રેનોલ્ડ અંક કહેવામાં આવે છે. એ રેનોલ્ડ અંકના મૂલ્યને આધારે તરલની લાક્ષણિકતા તમે જાણી શકશો કે તરલ છે ધારારેખી છે, સ્થાયી વહન ધરાવે, અસ્થાયી વહન ધરાવે કે પ્રક્ષુબ્ધ વહન ધરાવે. તરલનું વહન સ્થાયી છે, અસ્થાયી છે કે પ્રક્ષુબ્ધ વહન છે એ જાણવા માટે આપણને કોણ ઉપયોગી થવાનો છે? રેનોલ્ડ અંક ઉપયોગી થવાનો છે. તો એના માટે આપણે એક પાઇપ ધ્યાનમાં લઈએ. આ પાઇપનો વ્યાસ છે ને એને હું D કહી દઉં.
અને આ પાઇપમાંથી તરલ પસાર થઈ રહ્યું છે અને તરલ જે માર્ગે વહન પામે એ માર્ગને આપણે ધારા રેખા કહીએ છીએ. તો આમાં અસંખ્ય ધારા રેખાઓ છે. જો આમાં ધારા રેખાનું નિર્માણ થતું હોય તો આવા તરલને ધારારેખી વહન કહેવાય. હવે આમાંથી જે તરલ ગતિ કરે છે એનો વેગ હું કહી દઉં વી, અને આ તરલનો શાંતા ગુણાંક કહી દઉં હું ઈટા, અને તરલની ઘનતા લઈ લઈએ આપણે રો. તો રેનોલ્ડ નામના વૈજ્ઞાનિકે એક અંક મેળવ્યો જેને રેનોલ્ડ અંક કહેવાય, અને રેનોલ્ડ અંક ગણવા માટેનું સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આની કોઈ સાબિતી નથી કે રેનોલ્ડ અંક આપેલા તરલ માટે જો તમારે રેનોલ્ડ અંક જાણવો હોય તો એના માટેના સૂત્રને હું કીધું NR. રેનોલ્ડ અંકને શેના વડે દર્શાવાય? NR વડે. તો રેનોલ્ડ અંક ગણવા માટેનું સૂત્ર શું છે? રાવડી. રાવડી યાદ રાખવાનું, રો વડી, રો VD અપોન ઈટા. રેનોલ્ડ અંક ગણવા માટેનું સૂત્ર શું આવશે? રાવડી અપોન ઈટા. રો એટલે તરલની ઘનતા યાદ રાખજો, વી એટલે તરલનો વેગ, ડી એટલે જે પાઇપમાંથી વહન પામે છે એ પાઇપનો વ્યાસ, અને ઈટા એટલે શાંતા ગુણાંક. તો રેનોલ્ડ અંકનું મૂલ્ય ગણતા આવડશે. રો એટલે તરલની ઘનતા, વી એટલે તરલનો વેગ, ડી એટલે પાઇપનો વ્યાસ, અને ઈટા એટલે શાંતા ગુણાંક. આ બધાની કિંમત મેળવી મૂકી અને તમે રેનોલ્ડ અંક ગણી શકો ખરા. હવે રેનોલ્ડ અંક છે ને એને કોઈ એકમ નથી. આમાં તમે બધાના એકમ મૂકશો ને તો કાંઈ એકમ આવશે નહીં. એટલે પહેલાં તો હું લખી નાખું કે રેનોલ્ડ અંક એક મૂલ્ય છે, એને કોઈ એકમ છે નહીં. રેનોલ્ડ અંક એકમ રહિત છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે રો, વી, ડી અને ઈટાની કિંમત મૂકો, જો એનો જવાબ 2000 કરતાં ઓછો હોય, યાદ રાખજો 2000 કરતાં ઓછો હોય એટલે કે NRની કિંમત <2000 હોય. અમુક બુકમાં 1000 આપી છે પણ સાચું 2000 છે. રેનોલ્ડ અંકની કિંમત 2000 કરતાં ઓછી હોય ને તો આવા વહન છે ને એને સ્થાયી અને ધારારેખી વહન દર્શાવે. તમારે વહન કયું છે એ જાણવા માટે રેનોલ્ડ અંકની કિંમત ગણી નાખવાની. જો તમે આમાં કિંમત મૂકો ને જવાબ 2000 કરતાં ઓછો આવી જાય ને તો સમજી લેવાનું કે એની અંદર જે તરલ વહન પામે છે ને એ કેવું છે? સ્થાયી છે અને ધારારેખી વહન કહેવામાં આવે. જો રેનોલ્ડ અંકની કિંમત 2000 અને 3000ની વચ્ચે આવે, 2000 કરતાં વધારે હોય અને 3000 કરતાં ઓછી હોય તો એ વહન છે ને એ અસ્થાયી વહન કહેવાય. આપણે બધાય વહનના પ્રકાર ભણી ગયા એટલે એમાં હું જતો નથી. જો રેનોલ્ડ અંકની કિંમત 2000 કરતાં ઓછી હોય તો એ વહન કેવું હશે? સ્થાયી અને ધારારેખી. 2000 અને 3000ની વચ્ચે હોય તો એ વહન કેવું હશે? અસ્થાયી વહન. અને રેનોલ્ડ અંકની કિંમત જો 3000 કરતાં વધારે હોય તો એ વહન છે ને એ પ્રક્ષુબ્ધ વહન કહે છે. તો 3 કિંમતને આધારે તમે 3 પ્રકારના વહન જાણી શકો. તમને રો, વી, ડી અને ઈટાની કિંમત આપી દે, તમને એમ કે આની અંદર તરલનું વહન કેવા પ્રકારનું છે તો તમારે શું કરવાનું? રેનોલ્ડ અંક ગણી નાખવાનું. અને રેનોલ્ડ અંકમાં જો તમારી કિંમત 2000 કરતાં ઓછી હોય તો તરત કહી દેવાનું વહન સ્થાયી અને ધારારેખી છે. 2000 અને 3000ની વચ્ચે હોય તો તમારે કહી દેવાનું કે તરલનું વહન છે એ અસ્થાયી છે. અને 3000 કરતાં વધારે હોય તો સમજી લેવાનું કે પ્રક્ષુબ્ધ વહન દર્શાવે છે. તો આપણે રેનોલ્ડ અંકનું મહત્ત્વ તમને સમજાવવું જોઈએ કે રેનોલ્ડ અંકની મદદથી તરલ વહનની લાક્ષણિકતા જાણી શકાય છે. તો ચિત્ર ક્લિયર થયું? રેનોલ્ડ અંક ઘટાડવો હોય તમારે શું કરવાનું? શાંતા ગુણાંક છે એ વધારી દેવાનો, અને રેનોલ્ડ અંક જો તમારે વધારવો હોય તો શાંતા ગુણાંક ઘટાડી દેવાનો, અને રેનોલ્ડ અંક ઘટાડવો હોય તો શાંતા ગુણાંક છે એ તમારે વધારી દેવાનો. પણ આ સૂત્ર યાદ રાખજો, એના આધારે તમને NR મળશે ને NR ઉપરથી તમારે નક્કી કરવાનું કે વહન સ્થાયી છે, અસ્થાયી છે કે પ્રક્ષુબ્ધ વહન. તો ચિત્ર ક્લિયર થયું? હવે તમે દાખલો ગણતા હોય ને તમને NRની કિંમત આટલી મળી 1000 એટલે કેટલા કહેવાય? 2000 કરતાં ઓછા. તો તમારે સમજી લેવાનું કે એ વહન કેવું છે? સ્થાયી વહન અને ધારારેખી છે. તમે દાખલો ગણતા હોય ને NRની કિંમત આટલી મળી 2500,
તો તમારે સમજી લેવાનું કે એ વાહન છે એ અસ્થાયી વાહન છે. અને તમને એનઆરની કિંમત જો અહીં 4000 મળી હોય તો સમજી લેવાનું કે તરલનું વાહન કેવું છે? પ્રક્ષુબ્ધ વાહન. તો આ મૂલ્ય બહુ અગત્યના છે, બરાબર. અમુક ટેક્સ્ટ બુકમાં અહીંયા 1000 લખ્યા, અહીંયા 1000 થી 2000 લખ્યા, અને અહીં 2000 કરતાં વધારે. પણ વધારે સાચું છે ને આવડું આ છે, 2000 કરતાં ઓછું, 2000 અને 3000ની વચ્ચે, અને 3000 કરતાં વધારે. તો રેનોલ્ડ અંક વિશે ટૂંક નોંધ લખવાનું કે તમારે એટલી આપણે અહીં અટકાવીએ. ફરીવાર મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, આભાર.